શું કરે હવારમાં? જો ને આજે તો વેલો રૂપવાનું કામ લીધું છે. સવારમાં વરસાદનું વાતાવરણ છે ને, આજે વેલ માટે ડબ્બો તૈયાર કર્યો તો. પહેલાં રોપી હતી પણ શું થયું, સુકાઈ ગઈ. તો મેં કીધું કે હવે નવી રોપી લઈએ એવું વિચારી લીધું. જો તો આજે તો શું કરું છું, પહેલાં જે માટી છે ને એને પલાળી લઉં છું અને હવે આ વેલ રોપવાની છે. જો ચોમાસાનો વરસાદ આવ્યો ને તો એકદમ ખીલી ઉઠી છે. આ વેલ તો બહુ ટાઈમ પહેલા વિડીયો બનાવ્યો છે ને, 3 વર્ષથી છે ને આમાં. પણ જુઓ ને માટી ઓછી પડે એટલે વિકાસ નહીં થતો. તો આમાં રોપી લઈએ હવે. આના કાણાની અંદર હે ને. જો આ વેલ એવી વસ્તુ છે ને કે કટિંગ કરીને ગમે તો આપણે લગાવી શકીએ તેને. જો ડબ્બાની અંદર કાણા તો પહેલાંથી જ કરેલા છે, તો હું ગોર લગાવી લઉં છું ને, ઉગી જાય ને તો બહુ મસ્ત ગ્રોથ થઈ જાય. અને ચોમાસામાં જે પણ રોપે ને એ બધું સરળતાથી ઉગી નીકળતું હોય છે. હા, સારો આઈડિયા છે ને, પછી મસ્ત લાગે. મસ્ત લાગે. અત્યારે આપણે છે ને ઘરમાં નહીં રાખવાનું, અને બહાર જ વરસાદનું પાણી આવે ને એ રીતે જ મૂકી રાખવાનું છે. વરસાદના પાણીથી જ આ બધું ખીલ્યું છે. જુઓ. હા, તો લગાવવા લાગો એમને. હા, ચાલ લગાવી દઈએ ફટાફટ.